પોલીસ કર્મચારીની પ્રામાણિકતા આવી સામે। પામોલના સંજયકુમાર ચૌધરી રસ્તામાં મળેલી ₹6,550 અને ચાંદીના દાગીના સહિતની બેગ મૂળ માલિકને પરત આપી। ગુજરાત પોલીસના એક કર્મચારીએ પોતાની પ્રામાણિકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં મેટ્રો ગ્રુપમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા એએસઆઈ સંજયકુમાર ચૌધરી, જે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામના રહેવાસી છે, તેમણે ઈમાનદારીનો ઉત્તમ દાખલો રજૂ કર્યો છે। માહિતી અનુસાર સંજયકુમાર ચૌધરી તારીખ 8 માર્ચ 2026ના રોજ ડ્યુટી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને એક બેગ પડેલી નજરે ચડી હતી। બેગની તપાસ કરતા તેમાંથી ₹6,550 રોકડ તથા ચાંદીના જુડો, ચાંદીની શેરો તેમજ બેંક પાસબુક અને એટીએમ કાર્ડ મળી આવ્યા હતા। સંજયકુમારે પાસબુકમાં રહેલી માહિતીના આધારે બેગના માલિકનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તારીખ 9 માર્ચ 2026ના રોજ બેગમાં રહેલી તમામ વસ્તુઓ સુરક્ષિત રીતે માલિકને પરત આપી હતી। આ ઘટનાને લઈને ગાંધીનગર તેમજ પામોલ વિસ્તારમાં સંજયકુમાર ચૌધરીની પ્રામાણિકતાની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે। લોકોનું કહેવું છે કે આવા ઈમાનદાર પોલીસ કર્મચારીઓના કારણે પોલીસ વિભાગ પ્રત્યે સમાજમાં વિશ્વાસ અને સકારાત્મકતા વધી રહી છે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।